ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર આપણે આજના લેક્ચરની અંદર જે લખાણ સંબંધિત કોયડા કે સ્વાધ્યાયની અંદર જે આયુપીએસસી નામકરણ આપણને આપેલું છે એ આયુપીએસસી નામકરણ તરફ આપણે જવું છે, કેવી રીતે થતું હોય છે. બરાબર, ચાલો વધારે સમય નહીં બગાડતા આપણે સીધા ટોપિક ઉપર આવીએ. કાલે આપણે જનરલી આયુપીએસસી અને સામાન્ય નામ ઉપર ચર્ચા કરેલી હતી. એક્ઝામની અંદર તમને એવી રીતે પણ પૂછે કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલનું આયુપીએસસી નામ આપો, આવું પણ પૂછાઈ શકે. બરોબર, ઊંધા ચતું તો હોય જ કે નામ ઉપરથી બંધારણીય સૂત્ર અને બંધારણીય સૂત્ર ઉપરથી નામ, આવું તો હોય. બરોબર, પણ સામાન્ય નામ આપ્યું હોય ને એમાંથી તમને એનું બંધારણીય સૂત્ર પણ પૂછે ને એનું આયુપીએસસી નામ પણ પૂછે. તો તમારે સામાન્ય નામનું પહેલા તમારે શું બનાવવાનું? બંધારણીય સૂત્ર, અને એ બંધારણીય સૂત્ર ઉપરથી તમારે જવાનું એના આયુપીએસસી નામની અંદર. એટલે આ બાબત એક અગત્યતા ધરાવે છે, આની તમારે કાળજી લેવાની છે. બરાબર, ઓકે. ચાલો હવે કોયડો 11.1 જે છે એના ઉપર આપણે જઈએ. જો આયુપીએસસી નામકરણ માટેના જે કંઈ નિયમો છે એ નિયમો એક્ઝામમાં પૂછાવાના નથી, એટલે એની કોઈ ચિંતા નહીં કરતા. નીચે દર્શાવેલા સંયોજનોના આયુપીએસસી નામ લખો એવું કીધું. આપણે સંયોજનો જે આપેલા છે 4-5 અને લખાણ સંબંધિત બધાને એકારે લખી નાખવું ને પછી આપણે દરેકના નામ આપશું. બરોબર, CH3CHCl એકદમ સરળ છે મોટા ભાગના, કારણ કે ઘણા બધા સંયોજનો એ આપણે ધોરણ 11ની અંદર પ્રેક્ટિસની અંદર આવી ગયા હશે. બરોબર, મોટા ભાગે આવી ગયા હોય ને અમુક બાકી પણ હોય. પછી કારણ કે 12થની બુકમાંથી આપણે પ્રેક્ટિસ કરેલી છે, જે તમે જાણો છો. જો ઘણી વખત એમ થશે ભાઈ તમે ઊંધું કેમ લખ્યું, NO2 કે આમ તેમ નથી કેમ લખતા, તો કે ભાઈ અહીં નાઇટ્રોજન દ્વારા બંધ બને એટલે આ પ્રમાણે આપણે લખીએ. ઘણી વખત જનરલી આવી રીતે લખતા હોય આમ કે CH3, આવી રીતે ન લખવાને બદલે, કારણ એ દર્શાવતા હોય ત્યાં કે અહીંયા કાર્બન સાથે બંધ બને, નહીં કે હાઇડ્રોજન સાથે, એટલા માટે. બાકી તમામ લખ્યું હોય તો કોઈ ખોટું ન પડે કે CH3 અહીં છે, પણ આ વધારે સારું લાગે, વધારે અનુકૂળ ખ્યાલ પડે કે અહીંયા કાર્બન સાથે બંધ હોય છે. બરોબર, સેમ નાઇટ્રો હોય તો આપણે અહીંયા લખીએ NO2, અહીંયા લખીએ આપણે આમ NO2. બરોબર, એ જ પ્રમાણે અહીંયા લખતા હોય તો અહીંયા પછી આમ લખાય કે N પહેલાં લખાય ને પછી લખાય અહીંયા O2. આ પ્રમાણે સમજમાં આવે છે? બરાબર, અહીંયા OH લખવો હોય તો અહીંયા પહેલાં O લખાય ને પછી અહીંયા H લખાય, આમ ન લખાય. આમ OH તો શું થાય? હાઇડ્રોજન સાથે બંધ બને, જે બંધ બનતો નથી. બરોબર, આપણે કારણ કે હાઇડ્રોજન છે એક જ બંધ બનાવે, એવું તમે કરો તો અહીંયા શું થાય? હાઇડ્રોજન સાથે 2 બંધ બને, એક ઓક્સિજનનો ઘટે. પછી ચાલો તો ફોર્થ વન, ચાલો પછી લખાણ સંબંધિતમાં જે આપેલું છે એના ઉપર જઈએ. પેલા લખી નાખો અહીંયા, પછી આપણે આગળ ઉપર કામ કરશું. બરોબર ને? લખાણ સંબંધિત 11.3 તો એમાં પ્રથમ છે CH3
CH2CH CH2Cl CH CH2OH અહીંયા CH CH3 અને CH3. ચાલો ત્યાર પછીનું સેકન્ડ છે CH3 CH CH3 CH2 CH OH CH CH2OH CH3. ચાલો પછી થર્ડ OH અને Br. પછી ફોર્થ CH2 ડબલ બંધ CH CH OH CH2 CH2 CH3 અને ફિફ્થ CH3C CH3 ડબલ બંધ C Br CH2OH. ચાલો આટલા અહીંયા આપ્યા છે. પછી આપણે સ્વાધ્યાયની અંદર જશું, બરોબર? ચાલો ચાલો જઈએ અહીંયા નામકરણ કરીએ. તમને ખ્યાલ છે પ્રમાણે OH ને ઓછામાં ઓછો નંબર મળે એ છેડેથી નંબર આપવાનો. તો 1 2 3 4 અને 5, બરોબર? તો કોણ કોણ છે? તો કે 2 અને 3 ઉપર મિથાઇલ ને 4 ઉપર ક્લોરો. તો સીધું અને સરળ નામ છે 4 ક્લોરો 2 3 ડાય મિથાઇલ પેન્ટેન 1 ઓલ, બરોબર? અને આવું નામ આપણે ઘણી બધી જગ્યા ઉપર ભણેલા છીએ. હવે અહીંયા ઈથર છે, IUPAC આપવાનું છે. તો ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાનો. બે બધો પેલા કાર્બન ક્યાં વધારે કે અહીંયા વધારે છે, તો આને ઓક્સી કહેવાનો. આ 1 2 અને 3. તો આને કહેશું આપણે શું? તો કે 2 ઇથોક્સી પ્રોપેન. 2 ઇથોક્સી પ્રોપેન. આ પ્રમાણે આપણે નામ છે એ આપવાનું થશે, બરોબર? સેકન્ડરી અહીંથી આવો. OH ને નંબર આપવાનો 1. આ બાજુ આપો કે આ બાજુ બંને ચાલશે. 2 3 4 5 અને 6, બરોબર? તો આને કહેશું 2,6 ડાયનાઇટ્રોફિનોલ, બરોબર? ચાલો બેન્ઝીન રિંગ જ છે ને આમાં? હા, સોરી નાઇટ્રો નથી, એ બધું મિથાઇલ છે. મેં લખી નાખ્યું છે નાઇટ્રો. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો તમે મિથાઇલ લખી નાખજો તો મિથાઇલ થઈ જશે. એટલે હું ચેક તો નથી આવે. હા, મારી ભૂલ છે. અહીંયા નાઇટ્રોને બદલે શું આવે? મિથાઇલ આવે. એ તમે જરીક ચેન્જ કરી નાખજો એટલું. ઓકે, હવે અહીંયા એક નાઇટ્રો છે ને ઇથર છે, સાયક્લિક રિંગ છે. તો જો આ બેમાંથી એક પણ વિસ્થાપિત સમૂહ નથી, બે વિસ્થાપિત સમૂહ છે. સોરી ફોર ધેટ, ક્રિયાશીલ સમૂહના ક્રમમાં એ કોઈ આવતા નથી. બે કેવા છે? વિસ્થાપિત સમૂહ છે. આમાં શું કરવાનું? તો કે આમાં ABCD પ્રમાણે જોવાનું. પહેલા કોણ આવે? ઇથરમાં આવે ઇથોક્સી કે નાઇટ્રો? તો કે પહેલા આવે ઇથોક્સી E. તો આને નંબર 1 આપો, આને નંબર આપો 2. તો અહીંયા કહેવાય 2 નાઇટ્રો 1 ઇથોક્સી સાયક્લો હેક્ઝેન. 2 નાઇટ્રો 1 ઇથોક્સી, બરોબર, સાયક્લો હેક્ઝેન. ચાલો ત્યાર પછી
લખાણ સંબંધિત વાળા જે ક્વેશ્ચન છે એના ઉપર આપણે જોવાનું છે, બરોબર, કે લખાણ સંબંધિત વાળા ક્વેશ્ચન છે એ કઈ રીતે આપણે કરવાના થાય છે, બરાબર. અહીંયા હવે અહીંયા સર નંબર કેમ આપવા? તો પહેલી વાત એ છે ક્રિયાશીલ સમૂહ Cl અને OH બે દેખાય, બીજું કાંઈ નથી જોવાનું. તો મુખ્ય કોણ? તો કે OH, એને ઓછામાં ઓછો નંબર મળે તો અહીંથી આપવો પડે 1 2 3 અને અહીંયા આવવું પડે તમારે 4 કેવા. આ ન જઈ શકો સર. તમે તો કહેતા ને લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની, તો તમે આ થઈ શકે. તો આ બેને તમે શું નામ આપી શકો? આટલો ભાગ, આ ભાગને તમે કંઈ ના કહી શકો, બરોબર. એટલે તમને જો ખ્યાલ હોય તો 11મા ધોરણમાં શરૂઆતમાં આપણે નિયમ લખેલો હતો કે ક્રિયાશીલ સમૂહના કાર્બનને નંબર મળે એ રીતે તમારે નંબર આપવાનો, અથવા તો ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને નંબર તમારે આપવાનો. અહીંયા આપણે મજબૂર થઈ જઈએ નંબર આપવા માટે. માનો અહીંયા તમે ન આપો 4, આગળ આવો 4 અને 5, તો આ ભાગને તમે શું કહો? બરોબર. એના માટે ફરજિયાત તમારે ત્યાં એને નંબર આપવો પડે. તો જો એ નંબર આપો તો 2 નંબર ઉપર શાખાની ઉપશાખા થાય, તમને આ ખ્યાલ પડે. આ 1 અને 2 તમે વ્યવસ્થિત વિચારો. CH2 હોય તો આની નીચે આ વસ્તુ આખી આવી જાય, બરોબર. 3 ઉપર ઇથાઇલ થઈ જાય, 4 ઉપર ક્લોરો. તો ABCD પ્રમાણે જોવાનું કોણ કોણ પહેલા આવે. તો કે ભાઈ E અને C, તો પહેલા ક્લોરો આવે તો લખવાનું 4 ક્લોરો, 3 ઇથાઇલ. પછી 2 નંબર ઉપર શાખાની ઉપશાખા, તો શું થાય? 2 ઉપર 1 મિથાઇલ. પછી કેટલા કાર્બન? તો કે 2 ઇથાઇલ, પૂરું, બરોબર. પછી શું લખાય અહીંયા? તો કે બ્યુટેન 1 ઓલ. રેડી? સમજમાં આવી આખી બાબત? ઓકે. અહીંયા આવો, પેલા કોને નંબર આપશો? તો કે અહીંયા આ 1 2 3 4 5 6. રેડી? અહીંયા તમારે 1 આપવું પડે. 2 ઉપર મિથાઇલ છે, 3 ઉપર OH, 5 ઉપર મિથાઇલ, 1 ઉપર OH, 2 OH, 1 અને 3 ઉપર, 2 અને 5 ઉપર મિથાઇલ, બરોબર. મુખ્ય ક્રિયાશીલ સમૂહને હંમેશા છેલ્લે નામ આવે. તો પહેલા હું લખશું અહીંયા? તો કે 2 5 ડાય મિથાઇલ હેક્ઝેન 1 3 ડાય વત્તા ઓલ, તો ડાયોલ, બરોબર. 2 5 ડાય મિથાઇલ હેક્ઝેન 1 3 ડાયોલ, બરોબર. આ પ્રમાણે આપણે જનરલી નામ આપવાનું થાય. અહીંયા આવો, આપણે કીધેલું છે ચક્રીય શૃંખલામાં OH ને પહેલા નંબર આપવાનો, તો 1 2 3. તો 3 બ્રોમો સાયક્લો હેક્ઝેનોલ, 3 બ્રોમો સાયક્લો હેક્ઝેનોલ. અહીંયા આપો તો અહીંથી આપો તો 1 2 અને 3 મળે. અહીંથી આપો તો 1 2 3 અને 4. એટલે આમે અહીંથી અપાય ડબલ બંધને ઓછો નંબર મળે એ પ્રમાણે. અહીંથી 1 2 3 4 5 એન્ડ 6, બરાબર. ચાલો, તો 3 ઉપર OH છે, 1 ઉપર ડબલ બંધ છે, તો પેલા કહેવાય હેક્સ. મુખ્ય ક્રિયાશીલ છેલ્લે હોય નામ આપ લખવામાં હેક્સ 1 ઇન 3 ઓલ. વાર્તા પૂરી. અહીંયા આવો, ક્યાંથી નંબર અપાય? તો કે અહીંથી આપું તો 1 2 મળે. અહીંથી અમે આપવો પડે તમારે ફરજિયાત. OH ને ઓછા અહીંથી આપો તો બહુ જાજો થઈ જાય. એટલે 1 2 3 અને 4. તો શું થાય? તો કે 2 બ્રોમો પછી 3 મિથાઇલ, 4 કાર્બન, બ્યુટ કહેવાનું. આ ખ્યાલ છે તમને, બરોબર. બ્યુટ 2 ઇન 1 ઓલ. રેવડી? તો આ પ્રમાણે તમારે જનરલી નામકરણ છે એ કરવાનું થાય. ઓકે, આગળ ઉપર જઈએ. હવે
સ્વાધ્યાયની અંદર કે એના આન્સરમાં આપણે જોવાનું છે. હવે એમાં ઘણા બધા બંધારણીય સૂત્રો આપણને આપેલા છે, તો એનું નામકરણ કેમ કરવું એના ઉપર આપણે થોડા જઈએ. મોટા ભાગના તમને આવડે એવા છે, પણ છતાં હું કરાવી દઉં એટલે તમને એમ થાય નહીં કે કરાવ્યા નહીં. બરોબર, અમુક કરાવીશ ને અમુક પછી તમને હોમવર્કમાં આપતો જઈશ. ચાલો, સ્વાધ્યાય 11.1 એમાં ઘણા બધા છે. એમાંથી પ્રથમ CH3CH ઉપર લખું છું, CH3CHOH C. આ તમને આવડે એવું જ છે, આમાં કંઈ નથી. તમારે ચિંતાનો કોઈ વિષય નથી. સેકન્ડ આમ લીખો, દેખાય એટલે આ બધું સરખું થાય. તમે આમ લખો તોય ભરાય, ખબર પડે કે આ કાર્બનનો આ કાર્બન હતા, નહીં કે હાઇડ્રોજન આરે. બરોબર, આ આમ લખી દઉં CH3C. પણ દરેકમાં આવું શક્ય બનતું હોય ત્યાં સુધી લખવાનું હોય, ના બને તો ચાલે. CH CH2 CH OH CH C2H5 અને અહીંયા CH2 CH3. થર્ડ તમને હોમવર્કમાં થર્ડ અને ફોર્થ બને, 3 અને 4. બરોબર, આ આવડી જશે હોમવર્કમાં. 5 એક કરાવીશ એટલે બાકીના તમને હોમવર્કની અંદર આવડી જશે. જોકે આ બધા આપણે કરેલા જ છે, નવું નથી. ચલો 8 હું નથી કરાવતો, એ તમને આવડી જશે. 9 CH3O CH2 CH CH3 અને CH3. 10 પણ આપણે આવી ગયું છે, આગળની 11 પણ આવી ગયું છે. બરોબર, આગળની અંદર 12 ની અંદર આવી જાવ સીધો. CH3 CH2 O CH CH3 CH2 CH3. ચાલો, આ પ્રમાણે આપેલા છે આપણે એના IUPAC નામકરણ છે એ કરવાનું છે. ચાલો, નંબર આપીએ OH ને ઓછો નંબર મળે ત્યાંથી ને વધુ શાખા, અહીંથી આપો ને તો 3 જ આવે, અહીંથી આપો ને તો 3 જ આવે. તો અપાય કેમ તો કે અહીંથી શા માટે, કે આને વધુ શાખા છે એટલે ઓછો નંબર મળી. 1 2 3 4 અને 5. તો શું લખાય અહીંથી, તો કે 2 2 4 ટ્રાય મિથાઇલ પેન્ટેન 3 ઓલ. બરાબર, અહીંયા આવો, અહીંથી નંબર આપવો પડે ઓછામાં ઓછો 1 2 3 4 5 6 7. નીચે જાવ તો એ જ થાય. ચાલો, તો સીધું અને સિમ્પલ 5 ઇથાઇલ હેપ્ટેન
2,4 ડાયોલ. બરોબર, મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એનું નામ છેલ્લે લખાય, પહેલા શાખાઓ ને બધું આવી જાય. અહીંયા આવો, બેન્ઝીન ઉપર છે, OH ને પહેલો નંબર મળે અને બીજો મળે. બરોબર, તો આને કહેવાય 2-મિથાઇલ ફિનોલ. આને 1, 2, 3 અને 4, આને કહેવાય 4-મિથાઇલ ફિનોલ. અને નંબર 1 અપાય, અહીંથી આમ આપવું પડે, 1, 2, 3, 4 અને 5, 6. તો આને શું કહેવાય? 2,5-ડાય-મિથાઇલ ફિનોલ. ફિનોલને હંમેશા નંબર 1 જ, આપણે ચક્રીયમાં ભણી ગયા. OH ને હંમેશા નંબર 1 આપવાનો. અહીંયા આવો, ઈથરમાં લાંબી શૃંખલા આ બાજુ છે, તને ઓક્સી કહેશો. 1, 2 અને 3. આને હંમેશા છેલ્લે લખાય, મુખ્ય છે એટલે 2-મિથાઇલ 1-મિથોક્સી. આવી રીતે હશે ને, મિથોક્સી. તો ભાઈ પેલા 1-મિથોક્સી આવશે. હો, તો અહીંયા આપણે પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા કેમ તમે 1-મિથોક્સી લીખું, મુખ્ય તો છેલ્લે ના હોય? તો કે આ બે મિથાઇલ અને ઇથર, આ બે અહીંયા આપણે આગળ જોયું હતું એમ નાઇટ્રો અને ઇથરની જેમ વિસ્થાપિત સમૂહમાં આવે, એ ક્રિયાશીલ સમૂહના ક્રમમાં આવતા નથી. એટલે અહીંયા લખાય 1-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. 1-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન. સેમ અહીંયા આ ઓછી સંખ્યા છે, આ 1, 2, 3 અને 4. તો અહીંયા તો કોઈ સ્કોપ છે જ નહીં, લાઈન સીધું લખવાનું 2-ઇથોક્સી. શું લખાય? 2-ઇથોક્સી. 4 કાર્બન છે એટલે લખાય બ્યુટેન. તો 2-ઇથોક્સી બ્યુટેન. આ થયું એનું IUPAC ના. ઓકે, નીચે 11.2 આપણને આપેલું છે, આટલું લખી લો, પછી આપણે આગળ વધવું છે. ચાલો, નીચે આપણને આપ્યું છે 11.2માં. હું સીધો કરાવતો જાઉં છું. નીચે દર્શાવેલા IUPAC નામ ધરાવતા સંયોજનોના બંધારણો લખો, એવું આપણને કીધેલું છે. ચાલો, પ્રથમ એમાં પ્રથમ 2-મિથાઇલ બ્યુટેન 2 એટલે બ્યુટેન એટલે કેટલા કાર્બન કરવાના? 4. આને 2 કહું તો 2 ઉપર, બે 2 ઉપર જ છે, મિથાઇલ 2 ઉપર અને OH 2 ઉપર, બાકીના હાઇડ્રોજન તમારે પૂરી દેવાના. હવે તમને આવડશે.
નંબર 2 1 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ. તો આ 3 કાર્બન, 2 ઉપર ઓલ, 1 ઉપર ફિનાઇલ, એટલે આ થઈ ગયું બેન્ઝીન રિંગ. બરોબર, બાકીના હાઇડ્રોજન તમારે પૂરી દેવાના. થર્ડ વન 3,5 ડાયમિથાઇલ હેક્ઝેન 1,3,5 ટ્રાયોલ. 1 2 3 4 5 6. આ નંબર આપો 1 2 3 4 5 6. પાછળથી આપો, કોઈ પણ જગ્યાએથી આપો. 3 અને 5 ઉપર ડાયમિથાઇલ, 3 ઉપર 5 ઉપર ડાયમિથાઇલ. 1,3,5 ટ્રાયોલ, તો 1 ઉપર OH, 3 ઉપર OH અને આ 5 ઉપર OH. બરાબર, ઓકે. 4 2,3 ડાય ઇથાઇલ ફિનોલ. આ ફિનોલ, આ 1 2 3 4 5 અને 6. હવે ક્યાં કીધું એમાં 2 અને 3 ઉપર ડાય ઇથાઇલ. આ 2 ઉપર ઇથાઇલ એટલે CH2 CH3, 3 ઉપર CH2 CH3, નહીતર C2H5 લખો તો પણ ચાલે. પછી પાંચમું 1 ઇથોક્સી પ્રોપેન. આ 3 કાર્બન અને 1 ઉપર ઇથોક્સી એટલે C2H5. રેડી, ઓકે. 6 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. આ 5 કાર્બન, 2 ઉપર ઇથોક્સી એટલે OC2H5, 3 ઉપર મિથાઇલ. રેડી, હાલો. પછી 7 સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. આ સાયક્લો હેક્સાઇલ, એની પર મિથેનોલ, અને અહીં લખવું પડે CH2OH. હો, CH3OH નો હાલે. CH3OH લખો તો ત્યાં કોણ જોડે, તો કે કોઈ ન જોડે. એક જ કાર્બન છે એટલે પછી એમ ન લખાય કે ભાઈ 1 ઉપર સાયક્લોહેક્સાઇલ ને 1 ઉપર ઓલ. બરોબર, એટલે મિથેનોલ જ લખવામાં આવે. એમાં સમજમાં આવે આખી બાબત. ચાલો, 8 3 સાયક્લોહેક્સાઇલ પેન્ટેન 3 ઓલ. પેન્ટેન આ 3 ઉપર સાયક્લોહેક્સાઇલ. રેડી, અને 3 ઉપર ઓલ. આ OH. બાકીના હાઇડ્રોજન પૂરવાના. રેડી, 9 સાયક્લોપેન્ટ 3 in 1 ઓલ. આ સાયક્લો પેન્ટ કીધું, આ સાયક્લોપેન્ટ 1 ઓલ. આ OH. 3 ઉપર ઇન, આ 1 2 અને 3 ઉપર ઇન. હાલો, અને 10 4 ક્લોરો 3 ઇથાઇલ બ્યુટેન 1 ઓલ. 1 2 3 4, 1 ઉપર ઓલ, 4 ઉપર ક્લોરો, 4 ઉપર ક્લોરો. પછી આમ નો લખાય ક્લોરા ને આમ CL આમ નો લખાય. આ બે નોખા નથી, બે એક જ છે. થ્રી ઉપર ઇથાઇલ, પૂરું. ચાલો, 11.3 આપ્યું છે. અગિયાર 11.3 એક આણ્વીય સૂત્રવાળો આલ્કોહોલ આપ્યો છે. એના સમ ઘટકો બનાવવાના છે. અને એમાં બીજો પ્રશ્ન પાછો પૂછેલો છે તમને કે એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલની અંદર એને વર્ગીકૃત કરવાનો છે. બરાબર, એ કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે.
C5H12O આણ્વીય સૂત્રવાળા બધા સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણો દોરો અને તેમના IUPAC નામ લખો. 11.3.1 માં આલ્કોહોલ સમઘટકોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનોમાં વર્ગીકૃત કરો. ચાલો 11.3 C5H8O એવું છે ને, C5H8 નહીં, C5H12 વાળા આણ્વીય સૂત્ર વાળા બધા સમઘટકી આલ્કોહોલ. ચાલો હવે અહીંયા જોવાનું, C5H12 છે, એનો મતલબ સાયક્લિક નથી. શા માટે નથી? તો કે અહીંયા થાય છે CnH2n+2O. બરોબર, CnH2n+2 થાય એટલે આલ્કેન થાય ને સીધી શૃંખલા થાય. તો તમે જો પહેલું જ સૂત્ર આનું બનાવો તો 1 2 3 4 અને 5 અને અહીંયા આવી જાય OH. અહીં લખો CH3 CH3 CH2 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 નામ લખતા જઈએ સાથે સાથે. તો અહીંથી 1 2 3 4 5 પેન્ટેન 1 ઓલ. કેટલા ડગરી તો કે પછી કરશું આપણે, બરોબર, ડગરી ફગરી. નંબર 2 OH ને આ બાજુ લઈ લો 2 નંબર ઉપર, એટલે CH3 CH2 CH2 CH OH CH3. તો આ થઈ ગયું પેન્ટેન 2 ઓલ. હવે તો કે હજી કાંઈ વચ્ચે લઈ લો એક બાજુ, આ હજી આવશે તો CH3 CH2 CH OH CH2 CH3. તો આ થશે પેન્ટેન 3 ઓલ. ત્યાર પછી 4th 4 નંબર ઉપર હવે શું થાય કે OH અહીંયા ન આવે, અહીંયા OH ને પાછું શું થઈ જાય તો કે એ 2 થઈ જાય. તો હવે CH3 ને લટકાડો. હાલો પહેલા અહીંયા લટકાડું CH3 ને, CH3 CH2 CH2 અને અહીંયા OH. તો શું થાય? આ જો અહીંથી નંબર આપવો પડે 1 2 3 અને 4. તો શું કહેવાય આને? તો કે ભાઈ 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે CH3 ને અહીંયા લઈ લો તો પાંચમું બનશે CH3 CH2 CH CH3 CH2 OH. રેડી? તો શું થશે અહીંયા 1 2 3 અને 4. તો આને કેવાશે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે શું કરાય? તો કે બાજુ બાજુમાં મિથાઇલ આવવાની કોઈ સંભાવના નથી. તમે નીચે લખો એનું ઈ જ થાય. તો હવે આની ઉપર એક આવી શકે હજી, તો હજી એક ઉપર લઈ લો તો કે CH3 આ C, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH2 OH. તો અહીંથી આવશે 1 2 અને 3. તો અહીંયા કહેવાય 2 2 ડાય મિથાઇલ પ્રોપેન 1 ઓલ. હવે ત્યાર પછી આગળ ઉપર જો તો હવે શું કરાય? તો કે OH અને CH3 ને બેને સામસામે રાખો તો બરોબર, આ OH ને અહીંયા લઈ લ્યો તો શું થાય? 7 CH3 CH2 આ C, અહીંયા OH, અહીંયા CH3 અને અહીંયા CH3. તો અહીંયા હંમેશા આમ જ મળશે 1 2 3 અને 4. તો શું થાય આ? તો કે આ થાય 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. ત્યાર પછી
હવે હજી શું કરી શકાય? બરોબર, બાજુમાં લાવી શકાય OH ને અને CH3 ને. આવી રીતે CH3 ટ્રાય કરીએ આપણે, CH2 CH, અહીંયા OH CH ના, આવું કરીએ તો અહીંયા OH, અહીંયા CH3 1 2 3 4 આ 5. જોઈએ હવે ટ્રાય કરીએ તો 1 2 3 અને 4. 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ આવ્યું છે કે 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ નથી, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. 5 પાસેના કાર્બન ઉપર OH અને CH3. તમે અહીંયા CH3 લખીને અહીંયા OH લખો તો પણ ચાલે. ડગરી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શું છે? આ બધાય આલ્કાઇલ આલ્કોહોલ છે. એલાઇલિક કે બેન્ઝાઇલિક કે વિનાઇલિક કે એવું કંઈ છે નહીં. આ OH વાળો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? તો કે એક સાથે, તો આ પ્રાથમિક. આ OH વાળો કાર્બન બીજા 2 સાથે દ્વિતીયક. OH વાળો કાર્બન બાજુના 2 સાથે દ્વિતીયક. OH વાળો કાર્બન બાજુના 1 સાથે પ્રાથમિક. OH વાળો કાર્બન બાજુના 1 સાથે પ્રાથમિક. OH વાળો કાર્બન બાજુના 1 સાથે પ્રાથમિક. OH વાળો કાર્બન બાજુના 3 સાથે તૃતીયક. OH વાળો કાર્બન બાજુના 2 સાથે દ્વિતીયક. બરાબર. તો આ પ્રમાણે C5H12O આણ્વીય સૂત્રવાળા જે સંયોજનો બન્યા આપણી પાસેના સમઘટકો આટલા બન્યા આપણી પાસે આ રીતે. બરાબર. ચલો હજી એક આવો જ ક્વેશ્ચન છે જે સરળતાથી આપણને આવડી જાય એવો છે. 11.7 નંબર આના જેવો જ છે. C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક આલ્કોહોલ, સોરી મોનોહાઇડ્રિક ફિનોલ. સંયોજનોના બંધારણો અને તેમના IUPAC નામ લખો. C7 કીધું. હવે જો ફિનોલ કહે એટલે એક વાત ક્લિયર કે આ OH આટલું થઈ ગયું. આમાં સમજો. હવે 7મો કાર્બન લગાડવાનો કીધો. હાઇડ્રોજન અહીંયા 5 ને 1 6 થયા. બરોબર. તો હવે શું કરવાનું? તો કે હવે એક જ રસ્તો છે. અહીંયા શું કરી દેવું પડે? CH3 અહીંથી હાઇડ્રોજન હજી એક નીકળે, અહીંથી નીકળી જાય ને એટલે CH3 થઈ ગયા. કાર્બન 7, હાઇડ્રોજન અહીંયા 4 હોય, અહીંથી એક નીકળો ને અહીંથી નીકળો. બરોબર. 4 ને 1 5, 5 ને 3 8. એક આ બને. પછી તો આમાં તો આપણે ખબર છે, આપણે ભણી ગયા તો. અને આમે બેન્ઝીનિંગમાં આટલી જ શક્યતાઓ છે. એક મેટા ઉપર હોય અને એક પેરા ઉપર હોય. આટલી જ શક્યતા બને. બરોબર. ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ, પેરાક્રેસોલ અથવા તો અહીં કહેવાય 1 તો આ 2, તો 2 મિથાઇલ ફિનો. અહીંયા 3 મિથાઇલ ફિનોલ. અહીંયા 4 મિથાઇલ ફિનોલ. બરોબર. તો આ પ્રમાણે નામ છે એ જનરલી બન્યા. બરોબર. ઓકે. કારણ કે બેન્ઝીન રિંગ વાળી વાત હોય તો 3 જ શક્યતા ફરે, બાકી વધારે શક્યતા કોઈ આવવાની નથી. એટલે આટલા 3 સમઘટકો એના બને. આ આપણે ઓલરેડી લગભગ જોયેલા પણ છે જ વર્ગીકરણની અંદર. બરાબર. સોરી, વર્ગીકરણ નહીં પણ નામકરણમાં. ઓકે. હજુ એક ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર આપ્યો છે. બરાબર. એમાંથી કદાચ અમુક નથી આવડે એવા, બાકી તો લગભગ બધા આવડી જાય એવા છે. ક્વેશ્ચન નથી બહુ મોટો. ચાલો.
11.23 સ્વાધ્યાયમાં 11.23 નીચે દર્શાવેલા ઇથર સંયોજનોના આઈયુપીએસી નામ લખવાના છે આપ, બરોબર? ચાલો, એમાંથી પ્રથમ હું લખું છું છૂટું પાડીને CH3CH2 O CH2 CH CH3 CH3 પછી સેકન્ડ CH3O CH2 CH2 Cl પછી ત્રીજું જે છે એમાં બેન્ઝીન રિંગ છે, એક બાજુ નાઇટ્રો છે અને પેરા પોઝિશન બધો કાઉન્સમાં લખ્યો ને P એટલે પેરાનો લખ્યો છે OCH3 આવું આપ્યું છે. પછી 4 CH3 CH2 CH2 O CH3 5 અને 6 આપણે બેઠે બેઠા આવી ગયા છે, બરોબર? અને એનો વચ્ચે અત્યારે લેતો નથી. ચાલો, તો અહીંયા આપણે નામકરણ કેવી રીતે થાય એ જોવાનું છે. લાંબામાં લાંબી શૃંખલા ક્યાંથી થશે તો કે અહીંથી 1 2 અને 3. અહીંયા જો 1 ઉપર ઇથોક્સી છે ને 2 ઉપર મિથાઇલ, તો પેલા કોણ? તો બે આ બંને ઇથર અને મિથાઇલ મતલબ આલ્કાઇલ બે વિસ્થાપિત સમૂહની અંદર આવે છે. તો અહીંયા લખું 1 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. અહીંથી નંબર અપાય, Cl ને પહેલા આવશે ઇથર અને Cl માં, ક્લોરીન પહેલા કારણ કે ક્રિયાશીલ સમૂહના ક્રમમાં આવે. તો 1 2, બરોબર? તો અહીંયા લખાય 2 મિથોક્સી અથવા તો પહેલા લખાશે 1 ક્લોરો ABCD પ્રમાણે, 2 મિથોક્સી ઇથેન. અહીંયા તમને ખબર છે એક બાજુ નાઇટ્રો એક બાજુ ઇથર, બે વિસ્થાપિત સમૂહ ABCD માં પહેલા કોણ આવે તો કે ઇથર અથવા તો મિથોક્સી. આવી રીતે લખાય નાઇટ્રો, તો આમ પણ પહેલા મિથોક્સી આવશે 1 2 3 અને 4. 4 નાઇટ્રો 1 મિથોક્સી બેન્ઝીન. રેડી? અહીંયા સીધી વાત છે 1 2 અને 3. તો 1 મિથોક્સી પ્રોપેન. બરાબર? સાહેબ તમે ફટાફટ લખી નાખો છો. હું એ વિશ્વાસે લખું છું કે આપણે 11મા ધોરણમાં ઘણા બધા દરેક ક્રિયાશીલ સમૂહના આઈયુપીએસી નામકરણ કર્યા ત્યારે બરડા પાડીને તમને કીધું તો કે 11 12મા ધોરણની અંદર 11માનો જે બધાય છે એ બધાય પાછા આવશે. કેવી રીતે થાય, શું થાય, દરેક નિયમો વ્યવસ્થિત રીતે. અને 12મું સ્ટાર્ટ કર્યું એની અંદર આપણે ચેપ્ટરની અંદર પણ વ્યવસ્થિત મેં તમને કરાવ્યું છે પહેલાં કે ભાઈ આનો આ પ્રમાણે કહેવાનું, ઓછા કાર્બન હોય એને ઓક્સિલ ગણવાનું, બાકીના ને વધુ કાર્બન હોય એને મુખ્ય હાઇડ્રોકાર્બન ગણવાના, અને આલ્કેન પ્રમાણે એને નંબર આપવાના. આ બધી ચર્ચાઓ આપણે થયેલી છે, બરોબર? એટલે કંઈ પ્રથમ વખત આવતું નથી. ચાલો હવે જઈએ આપણે થિયરીની અંદર. એક નાની એવી થિયરી છે એટલે એને કરાવી દઉં છું અત્યારે. ક્રિયાશીલ સમૂહોના બંધારણ ટોપિક આપણને આપેલો છે. ક્રિયાશીલ સમૂહોના બંધારણ. કે ક્રિયાશીલ સમૂહ છે એના બંધારણ ક્યાં ક્યાં હોય? આપણી પાસે 3 ક્રિયાશીલ સમૂહ છે, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. હું દરેકની અંદર આલ્કાઇલ સમૂહ લઈને એક્ઝામ્પલ લઉં છું. તો સપોઝ મિથેનોલ લખું આલ્કોહોલમાં
તો આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, આ O અને H. આમાં તમને ખબર છે કે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ફિનોલ લખું તો આ O, આ H, આખા છૂટા છૂટા બંધારણ લખું છું ત્રણેય. આ ફિનોલ. ઇથર લખું તો બે બાજુ CH3 વાળા ભાગ લખું. રેડી? અને એમાં પણ તમને ખબર છે કે ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે વાત ખાલી જોવાની છે, આ સમજવાની છે કે શું હોય, કેવી રીતે હોય. કે અહીંયા દરેક ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 3 ની અંદર. બરોબર? તો આ 3 ની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ છે સિંગલ બંધથી જોડાયેલા છે, તો 3 ની અંદર sp3 સંકરણ થતું હોય. sp3 સંકરણ થાય તો બંધકોણ જનરલી થવો કેટલો જોઈએ? તો કે બંધકોણ થવો જોઈએ 109 ડિગ્રી અને 28 મિનિટનો, બીકોઝ ઓફ sp3 સંકરણ, અને આકાર થઈ જાય સમચતુષ્ફલકીય. આ આપણે જાણીએ છીએ. જો હું આલ્કોહોલની વાત કરું, આ જે છે એ તમારું આલ્કોહોલ છે. ફિનોલ, ઇથર, બધામાં આર લીધું સામાન્ય તરીકે મેં. બરોબર? અહીંયા બેન્ઝીન રિંગ લેવી પડે, અહીંયા આર નો હાલ, બધા એની ઇથર. તો ક્વેશ્ચન ક્યાં આવે? તો કે આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના કારણે આનો બંધકોણ 109 ડિગ્રી ને 28 મિનિટ હોય, એના કરતા આનો બંધકોણ થોડોક એવો ઘટે. શું થાય? એનો બંધકોણ થોડોક એવો ઘટે, કારણ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બે આવી રીતે ન હોય. તમે જાણો છો ખરેખર એ આવી રીતે ગોઠવાયેલા હોય, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાણીમાં જેમ હોય એમ. એટલે આ બે આના ઉપર આમ દબાણ કરે, એટલે આ બંધકોણ જે 109 ને 28 નો થાય, એના બદલે થોડોક એવો ઘટે. આ બંધ લંબાઈ તમને આપી છે, OH તો હશે જ બધામાં. આ બંધ લંબાઈ પણ તમને આપી છે, કાર્બન અને ઓક્સિજન વાળી અને ઓક્સિજન હાઇડ્રોજન વાળી. આ બંધ લંબાઈ જે તમને આપી એ 142 અને આ આપી છે 96. આ બધું પાઇકોમીટર ની અંદર હોય. બરોબર? એટલે 109 ડિગ્રી ને 28 મિનિટ કરતા આમાં બંધકોણ થોડો ઘટે, કારણ કે આ ધક્કો મારે એટલે. બાકી sp3 નો આટલો હોય. ફિનોલ ની અંદર શું થાય? તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બનને દાન કરે, એના કારણે ડબલ બંધ થાય, પછી અંદર અંદર બંધ ફરે. આપણે ભણી ગયા થાવ Cl વાળા ભાગમાં, હેલો બેન્ઝીનમાં, એવું જ આમાં થાય. એના કારણે આ અહીંયા ડબલ બંધ થાય, એટલે અહીંયા સંકરણ તમારું થઈ જાય sp2. કયું સંકરણ થઈ જાય? sp2. sp2 સંકરણ થાય, એના કારણે કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ ઘટી જાય. શું થઈ જાય? કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ ઘટે. અને એ બંધ લંબાઈ તમને કદાચ આપેલી છે 136. કેટલી આપી છે? આ 136 પાઇકોમીટર. બરોબર? એટલે આનો બંધકોણ છે એ ડબલ બંધનો થઈ જાય. કેટલાનો થઈ જાય? એનો ડબલ જે બંધ છે એ ડબલ બંધનો બંધ લંબાઈ છે એ થઈ જાય. બરોબર? અને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો બધાય પાસે છે. સિંગલ બંધ કરતા ડબલ બંધને તોડવો મુશ્કેલ પડે. આ સીધી સિમ્પલ બાબત છે. ડબલ બંધમાં બે બંધની વાત કરીએ તોડવાની, કાર્બન ઓક્સિજનના બંધની વાત થાય. અહીંયા આવો ઇથરમાં, તો ઇથરની અંદર ક્વેશ્ચન ક્યાં આવે? તો કે સર આમ જો તો આલ્કોહોલ જેવું જ છે ઇથરની અંદર, અહીંયા પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આને ધક્કા મારે આવી રીતે. પણ ક્વેશ્ચન ક્યાં આવે? જે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની સંખ્યા વધી જાય. કોની? બંધકારક ની વાત કરું. આ અબંધકારક છે, ધક્કો મારે, અંદર ધક્કો મારે, પણ આ અબંધકારક છે. આ બે મોટો સમૂહ છે આની બાજુ, આની સાપેક્ષ. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ આપણે VSEPR સિદ્ધાંતમાં ભણી ગયા કે સૌથી વધારે તમારું થાય લોન પેર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એના કરતા ઓછું લોન પેર અને બોન્ડ પેર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક, અને સૌથી ઓછું
બોન્ડ પેર અને બોન્ડ પેર, બંધકારક અને બંધકારક. પણ અહીંયા બંધકારક અને બંધકારકની સંખ્યા વધુ છે, એના કારણે આ સમૂહ મોટો છે, એના કારણે આની વચ્ચે અપાકર્ષણ થશે. આની વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને એ અપાકર્ષણ થાય એના કારણે આ જે 109.28 કરતા આનો બંધકોણ છે એ વધે. શું થાય? એનો બંધકોણ 109.28 મિનિટ કરતા ઈથરનો બંધકોણ ઓલો હોય એના કરતા વધે. કારણ કે ઓક્સિજનની આજુબાજુમાં બે મોટા સમૂહ છે અને એ મોટા સમૂહ હોવાને કારણે શું થાય તો કે એનો બંધકોણ વધે. શું થાય? એનો બંધકોણ 109 ડિગ્રી ને 28 મિનિટ ન રહેતા એના બંધકોણની અંદર વધારો આવે. એટલે એનો બંધકોણ તમને આપ્યો છે મારા ખ્યાલથી 111 ડિગ્રી અને 7 મિનિટ લગભગ આવો છે, એક્ઝેક્ટ યાદ નથી. હા, એટલો છે, 111 અને 7 ડિગ્રી, બરોબર છે. અને આનો બંધકોણ 108.9 ડિગ્રી છે, બરોબર. એટલે એના બદલે ઘટે, કારણ કે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધક્કો મારે. અહીંયા તો sp2 છે એટલે કોઈ પ્રશ્ન નથી, આંશિક દ્વિબંધ થઈ જાય ત્યાં, બરોબર. કાયદેસર ન હોય પણ બિનકાયદેસર આંશિક દ્વિબંધ થાય અને અંદર અંદર ફરે. આનો બંધકોણ છે એ વધે, કારણ કે બે બાજુમાં આ સમૂહ છે ને એ મોટા થાય. આ બે સમૂહ કેવા થાય? મોટા. એના કારણે બંધકારક વચ્ચે અપાકર્ષણ થાય ને એનો બંધકોણ છે એ વધી જાય. એટલે 111 ડિગ્રી અને કેટલો થઈ જાય? આ 7 મિનિટનો બંધકોણ થાય, બરોબર. એટલે આની અંદર આ બાબત તમારે યાદ રાખવાની છે કે આનો બંધકોણ કોનો કેટલો થાય અને શા માટે થાય, પહેલો પ્રશ્ન છે. અહીંયા જે બંધકોણ ઘટે છે એનું કારણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. અહીંયા આંશિક દ્વિબંધના કારણે sp2 સંકરણ થઈ જાય. અહીંયા મોટા સમૂહને કારણે અપાકર્ષણ લાગે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરોબર. તમારે ટેક્સ્ટ બુકની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને બદલે શબ્દ આપ્યો છે અસહભાગિત ઇલેક્ટ્રોન, બરોબર. એ બેનો મતલબ એક જ થાય. અસહભાગિત એટલે બંધમાં ભાગ લેતા નથી, એટલે અબંધકારક જ થયા. સમજમાં આવ્યા? વસ્તુ બંને એક જ છે. એટલે તમને થિયરિટિકલ પોઈન્ટ તરીકે આખો ન પૂછે કે ભાઈ ક્રિયાશીલ સમૂહના બંધારણો સમજાવો, બરોબર. પણ એમાંથી તમને પૂછે કે આનો બંધકોણ કેટલો છે, આનો બંધકોણ કેટલો છે, આનો બંધકોણ કેટલો છે, આવું તમને પૂછે, બરોબર છે. એટલે એ બાબત બંધ લંબાઈ ના પૂછે તમને, બરોબર છે. બંધ લંબાઈ પૂછી હોય તો તમને એવી રીતે પૂછે કે તમને આઈડિયા આવો જોઈએ કે આની આટલી હોય ને આની આટલી હોય, એમ આની આટલી ઘટે, એ આઈડિયા હોવો જોઈએ, બરાબર છે. ચાલો, ઓકે. તો આજના લેક્ચર સુધી આપણે અહીં સુધીનું રાખીએ, બરોબર. ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.